નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના બજાર ભાવને લઈને વાત કરીશું। તો હવે કપાસના ભાવમાં સુધારો થશે કે નહીં અને આગામી સમયમાં કેવા ભાવ રહેશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં કપાસનું સરેરાશ ઉત્પાદન ઘટ્યું છે, ત્યારે ગુજરાતમાં ખેડૂતોને કપાસના ભાવ ધાર્યા મળતા નથી। કપાસની નિકાસ પણ સતત ઘટી રહી છે, ત્યારે કપાસની આયાતનું બિલ સતત વધી રહ્યું છે અને વૈશ્વિક બજારમાં તેજી છે, પરંતુ ભારતમાં કપાસના ભાવમાં મંદી જોવા મળે છે। ખેડૂતો આ વર્ષે સારા ભાવની આશાએ કપાસનું પુષ્કળ વાવેતર કરી રહ્યા હતા, પરંતુ ચિંતાની વાત એ છે કે થોડા દિવસોથી તેના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। આ સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે। ગુજરાતના યાર્ડોમાં કપાસના સરેરાશ ભાવ ઘટીને ₹1600ની સપાટીએ પહોંચી ગયા છે। રૂ ગાંસડી તેમજ કપાસિયા અને ખોળના ભાવમાં થયેલ ઘટાડાની સીધી અસર કપાસના ભાવ ઉપર જોવા મળી છે। ગયા વર્ષે ₹2700 પ્રતિમણ ભાવ થઈ ગયો હતો, પરંતુ મે 2024માં ભાવ ₹1600ની નીચે સપાટીએ પહોંચી ગયો છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો મોરબી 1325 થી 1551, રાજકોટ 1270 થી 1595, વિસાવદર 1021 થી 1171, જામજોધપુર 900 થી 1200, જામખંભાળિયા 1350 થી 1481, કડી 1481 થી 1541, બાબરા 1250 થી 1560, હળવદ 1350 થી 1531, જસદણ 1200 થી 1520, ભાવનગર 1273 થી 1537, માણસા 1200 થી 1580, તળાજા 1150 થી 1500, અંજાર 1450 થી 1567, વિજાપુર 1391 થી 1573, કુકરવાડા 1485 થી 1485, પાટણ 1300 થી 1625, સણસમાં 1200 થી 1470, વિસનગર 1200 થી 1590, બોટાદ 1355 થી 1582, હારીજ 1321 થી 1591, ઉનાવા 1225 થી 1593। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।